જેમણે જેમણે આ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પોતપોતાના સમયગાળા દરમિયાન અહર્નિશ પુરુષાર્થ કર્યો છે, જેમણે જાહેર જીવનમાં જનપ્રતિનિધિના પોતાના કાર્યને શોભાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે, એવા સૌ મહાનુભાવો જો વહેલેથી એકત્ર આવીએ અને એક પ્રકારની વોર્મિંગ અપ એક્સરસાઇઝ વધુ સારું કરવા માટેની એક સુમેળભરી શરૂઆત, એવા એક સદહેતુથી આજે 2010ની 1 જાન્યુઆરીએ મળવાનો વિચાર આવ્યો અને મારે સૌ સાથી પક્ષોનો અંતઃકરણપૂર્વક આજે આભાર માનવો છે કે એમણે આ વાતને માત્ર વધાવી એવું નહીં, આને સફળ કરવા માટે ઉપાડી લીધી. મિત્રો, ગુજરાતની આજે જે પ્રગતિ દેખાય છે, કદાચ આ સરકારની વાહવાહી થતી હોય તો એના કારણમાં ગયા 50 વર્ષ સુધી જેમણે પુરુષાર્થ કર્યો છે, જેમણે મહેનત કરી છે, યોગદાન આપ્યું છે, એના પછી અમે ઉભા છીએ એટલે દેખાઈએ છીએ. આ નીચે જે ઉભા છે એમનું યોગદાન ઘણું મોટું છે. એક મજબૂત પાયા પર ગુજરાત લાવીને મૂક્યું છે. મારે મન આ બધી સરકારોનો, બધા જનપ્રતિનિધિઓનો, બધા જ મુખ્યમંત્રીઓનો ઋણ સ્વીકાર કરવાનો આ અવસર છે. આ અવસર છે જે સારું છે એને સાથે લઈને ચાલવા માટેનો, જે ઉત્તમ છે એને આગળ ધપાવવા માટેનો, અને આ અવસર છે વધુ ઉત્તમ કરવા માટેનો સંકલ્પ કરવાનો. ગુજરાતનું યોગદાન એટલે સરદાર સરોવર ડેમ. કોઈ એક મજૂર હશે જેને કામ કરતા કરતા કદાચ પટકાઈ ગયો હશે ને એને મૃત્યુને શરણ થયો હશે, એનું પણ આ રાજ્યના વિકાસમાં યોગદાન છે. વહીવટી તંત્રમાં લાખો લોકો આવ્યા હશે, નિવૃત્ત થયા હશે, ચપરાસીથી લઈને ચીફ સેક્રેટરી સુધી જેમણે પણ કામ કર્યું છે આ વહીવટી તંત્રની સાથે રહીને, એમનું પણ આ રાજ્યની વિકાસ યાત્રામાં યોગદાન છે. ધોમ ધકતા તાપમાં કોઈ ખેડૂતે કાળી મજૂરી કરીને ખેતરમાં કઈ પાક પક્યો હશે અને ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ દેખાતો હશે, એના મૂળમાં પેલા ખેડૂતની મથામણ છે અને એના કારણે ગુજરાત આગળ વધ્યું છે. કેટલા લોકોએ પુરુષાર્થ કર્યો છે, કેટલા લોકોએ પરિશ્રમ કર્યો હશે. એ જનતા જનાર્દનને કશું આપવા માટેનો અવસર એટલે મારે મન સ્વર્ણિમ જયંતિનો અવસર છે. એના સપનાને સાકાર કરવા માટેનો અવસર એ સ્વર્ણિમ જયંતિનો અવસર છે. ગુજરાતીઓની અનેક વ્યાખ્યાઓ થઈ છે, ગુજરાતીઓના અનેક અનેક રૂપે લોકોએ ઓળખ્યા છે, પણ ઘણીવાર મને ગુજરાતીઓ વિશે કહેવાનું મન થાય તો એમ કહું કે પરસેવા માટે જે પરસેવો પાડે એ ગુજરાત. ગુજરાતમાં જ વસતો ગુજરાતી નહીં, વિશ્વભરમાં પથરાયેલો ગુજરાતી. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદાકાળ ગુજરાત. એ શબ્દો કદાચ શબ્દો ન રહી જાય, એ સાચ અર્થમાં ભાવ બનીને ચરિતાર્થ થાય, એના માટેનો અવસર છે સ્વર્ણિમ ગુજરાતનો આ પર્વ. એ યુગ હતો જ્યારે ગુજરાતીઓ, આપણા પૂર્વજોએ દુનિયાને પોતાનું ઘર બનાવ્યું. ભાઈઓ, યુગ બદલાયો છે. 19મી સદી 20મી સદી વિશ્વમાં જઈને ઘર બનાવવાની કદાચ વેળા હશે, પણ મારે મને 21મી સદી આખું વિશ્વ ગુજરાતને પોતાનું ઘર બનાવે એવું ગુજરાત બનાવવાની આપણી મહત્વાકાંક્ષા સાથે આપણે આગળ વધીએ, એના માટેનું છે. 5.5 કરોડ ગુજરાતીઓની સંકલ્પ શક્તિને, 5.5 કરોડ ગુજરાતીઓને આવતીકાળ માટે કશું કરી છૂટવાની નબન્નાને જોડવા માટે સ્વર્ણિમ ગુજરાત એક અવસર બને અને 1 મેથી એક એવા વિરાટ કદમ તરફ આપણે આગળ વધીએ, એના માટેનો અવસર છે. અને એ ભાવને વ્યક્ત કરતો એક પ્રસ્તાવ મેં આપની સામે મૂક્યો છે. મને વિશ્વાસ છે કે આ જનપ્રતિનિધિઓ પોતપોતાના ક્ષેત્રમાં એમની આજે પણ એટલી જ પકડ છે, એટલી જ તાકાત છે, એટલી જ એમની સમાજમાં ઇજ્જત છે. એ સમાજને ગાઈડ કરશે, સમાજને માર્ગદર્શન આપશે, સમાજનું નેતૃત્વ પૂરું પાડશે. આવતીકાલે આપણે જે ઈચ્છીએ છીએ પરિણામ લેવા માટે જનભાગીદારી માટેનો અવસર ઉભો થશે. ફરી એકવાર આદરણીય મહામહિમજી આ શુભ અવસરે આપણને માર્ગદર્શન આપવા માટે પધાર્યા. હું એમનો આભાર માનું છું. હું સાથી પક્ષોનો, અહીં આવેલા સૌ મહાનુભાવોનો, 80-85 વર્ષની ઉંમર, શારીરિક પીડા હોય તો પણ ગુજરાત માટે કંઈ કરવું છે એ લાગણી સાથે અનેક ભાઈઓ આવ્યા છે. એ સૌને હું વંદન કરું છું.
ત્યારબાદ સાથી પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આ પ્રસંગને વધાવતા ખભાથી ખભા મિલાવીને ચાલવાની વાત કરી. જ્યાં ક્યાંય ગુજરાતના હિતની વાત આવે, મારે કહેવું પડશે કે ગુજરાતના હિતમાં ખભે ખભા મિલાવીને ચાલીશું અને ગુજરાતના હિતમાં ક્યાંય પણ યોગદાન થઈ શકતું હશે તો એ અમારા માટે પણ ગૌરવનો વિષય હશે. આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને સ્વર્ણિમ ગુજરાત સાચા અર્થનું બનાવવામાં સફળ રહીએ, એ જ ભાવના સાથે સંકલ્પને હાર્દિક સમર્થન આપીને આપ સૌને શુભકામનાઓ પાઠવીને વિરમું છું. જય હિન્દ. કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલે પણ આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત એ સૌની જવાબદારી છે કહીને સૌને જોડાવાની વાત કરી. નવલ ઉષા આંગણે રેલાય છે. માં ગુર્જરીના રાજ્યના 50 વર્ષ ઉજવાય છે. 50 વર્ષ પછી આ નવલ ઉષા આંગણે રેલાય છે. હે દોસ્તો આવે હવે મતભેદને દફનાવીએ. હે દોસ્તો આવો હવે મતભેદને દફનાવીએ. આવો હવે આ ભૂમિમાં ચેતન નવું. પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીએ મંચ ઉપરથી ગૃહને સંબોધતા ગુજરાત ભારતનું માર્ગદર્શક રાજ્ય છે એમ કહી પોતાના વિચારો વ્યક્ત કર્યા. મુખ્યમંત્રીશ્રીએ એમના પ્રસ્તાવની અંદર સાચું જ કહ્યું છે કે પક્ષાપક્ષીથી પર રહીને ગુજરાતનો વિકાસ કરવાની ભાવના આપણે રાખીશું તો ગુજરાતનો ન કલ્પી શકાય એટલો વિકાસ થઈ શકશે. આ પ્રસંગે એમની ભાવનાની સાથે હું સહકાર આપું છું અને ઈચ્છું છું કે એમની ભાવના સફળ થાય અને ગુજરાતની પ્રજા પણ પોતાના વિકાસમાં આગળ ને આગળ વધતી જાય. પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે ગુજરાતના વિકાસ માટે ઊંચું નિશાન રાખવાનો પોતાનો વિચાર વ્યક્ત કર્યો કે નિશાન હંમેશા મોટા ઊંચા હોય. એક ઊંચા નિશાન રાખીને આપણે આવતીકાલનું ગુજરાતનું નિર્માણ કેવી રીતે કરવા માંગીએ છીએ એનો નિર્ધાર આની અંદર વ્યક્ત થાય. આ સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પ દ્વારા ગુજરાતને આગળ વધારીએ. ભારત માતા કી જય. જય જય ગણેશ. આ પ્રસંગે આમંત્રિત મુરબ્બી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ આ પ્રસંગના વિચારને વધાવતા ગુજરાતની જનતાને વિશ્વની એક સમર્થ પ્રજા કહી અને કહ્યું 21મી સદી ભારત અને ગુજરાતની હશે. यह सारी कल्पना जो है वह कल्पना निश्चित रूप से भारत को दुनिया के देशों में अग्रणी पंक्ति में जरूर खड़ा करेगी. इस विश्वास के साथ मैं बहुत बहुत अनुमोदन करता हूँ इस प्रस्ताव का जो प्रस्ताव रखा गया है और विश्वास करता हूँ कि उसके द्वारा न केवल मन की भावना प्रकट होगी लेकिन इस प्रदेश की और प्रदेश की जनता की कर्मठता की प्रकट होगी. बहुत बहुत धन्यवाद. આ પ્રસંગે સંસદ સભ્ય અને વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલે મોકલાવેલા પોતાના સંદેશમાં ગુજરાતની ગૌરવગાથાને વિશ્વમાં હંમેશા અગ્રસ્થાને રાખવા માટે જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ લોકોને અવિરત સહિયારો પરિશ્રમ ચાલુ રાખવા અપીલ કરી હતી. વળી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીએ પોતાના સંદેશમાં ગુજરાતને ભારતનો કોહિનૂર કહી બિરદાવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે મીઠાશ એ ગુજરાતની વિશેષતા છે અને ગુજરાતની આ મીઠાશે જ વિશ્વમાં ગુજરાત અને દેશને સન્માન અપાવ્યું છે. પ્રસંગના અંતમાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી ડોક્ટર કમલાજીએ ગૃહને સંબોધતા ગુજરાતને અન્ય राज्यों मार्गदर्शक कही बिरदाव्યું. ऐतिहासिक एवं प्रगतिशील परंपरा के साथ गुजरात अपने 50 वर्ष पूरे करने का उत्सव मना रहा है. वर्ष 2010 में राज्य उत्तरोत्तर और उससे भी अधिक प्रगति करे ये कामना करती हूँ. स्वर्णिम गुजरात का जो संकल्प आपने लिया है वो आपका संकल्प पूरी तौर से सफल हो. जल्दी से जल्दी आप आगे से आगे कदम बढ़ाएं और इस राष्ट्र की मूल धारा से और भी आगे निकलने का सपना आपका पूरा हो. इन्हीं शब्दों के साथ में बहुत बहुत धन्यवाद.